ખેતી બેંકના આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ખેતી બેંકના ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચા, ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, સહકાર સેલના કન્વીનર શ્રી બિપિનભાઈ પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, શ્રી અનિરુદ્ધભાઈ દવે, વાઇસ ચેરમેન શ્રી જીવણભાઈ આહિર, વાઇસ ચેરમેન શ્રી દેવરાજભાઈ ચીખલિયા, ગાંધીનગર શહેરના પ્રમુખ શ્રી આશીષભાઈ દવે, ખેતી બેંકના ડિરેક્ટર શ્રી જસાભાઈ બારડ, શ્રી વીરજીભાઈ ઠુમ્મર, શ્રી ગણપતસિંહ સોલંકી, શ્રી બ્રિજરાજસિંહ જાડેજા, ગોવિંદભાઈ દેસાઈ, મંગળસિંહ પરમાર, શ્રી જિગ્નેશભાઈ ઠાકોર, શ્રી સુરેશભાઈ પટેલ, હરદેવસિંહ જાડેજા, કે ગોહિલ, શ્રી કાનભા ગોહિલ, ફૂલજીભાઈ પટેલ, શ્રી નટવરસિંહ મહિડા, શ્રી રામજીભાઈ ચૌધરી, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. મને કીધું કે ઋણ સ્વીકાર. મેં કહું અમારે ઋણ સ્વીકાર હોય નહીં, અમારે અમારા ફરજના ભાગરૂપે કામ કરે જવાનું હોય. અને આ તો ખેડૂતો માટેનું હોય, એમાં અમારે બહુ લાંબો વિચાર નહીં કરવાનો. ખેડૂતને લાભ જેમાં થતો હોય એમાં અમારી તૈયારી હોય કાયમ માટે. વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકારથી સમૃદ્ધિનો કાર્યમંત્ર આપ્યો છે. આપણી તો સંસ્કૃતિ જ વસુધૈવ કુટુંબકમ એટલે સમગ્ર વિશ્વને એક પરિવાર માની સૌના સહયોગથી વિકાસને વરેલી સંસ્કૃતિ છે. ગુજરાત માટે તો ગૌરવની વાત છે કે ગુજરાત આઝાદીના આંદોલનમાં અસહકારની ચળવળથી અગ્રેસર હતું. આજે એ જ ગુજરાત આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં સહકારિતાની ચળવળમાં અગ્રેસર બન્યું છે. ગુજરાતમાં આવેલી સહકારી ક્રાંતિને ભારતભરમાં વ્યાપક બનાવવા કેન્દ્ર સરકારે આદરણીય વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં આઝાદી પછી પહેલીવાર અલાયદા સહકારી મંત્રાલયની સ્થાપના કરી છે. ગુજરાતના જ પનોતા પુત્ર કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને તેને સશક્ત નેતૃત્વ પૂરું પાડવા માટે જવાબદારી સોંપી છે. સૌને સાથે લઈને વિકાસની રાહે ચાલવાની વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતાથી સહકાર ક્ષેત્રને નવી દિશા મળી છે. તેમાં પણ ગુજરાતની સહકારી બેંકને સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ કામ કર્યું છે. રાજ્યના ખેડૂતો માટે ખેતી બેંક વિશ્વાસનું પ્રતીક બની છે. ભારતની તમામ ખેતી બેંકમાં આપણી ખેતી બેંક એક જ એવી બેંક છે જે છેલ્લા 3 વર્ષથી 0% NPA ધરાવે છે. આદરણીય શ્રી મોદી સાહેબ અને શાહ સાહેબના નેતૃત્વમાં સહકાર ક્ષેત્રમાં ડિજિટલાઇઝેશન વધ્યું છે. તેના કારણે ટ્રાન્સપરન્સી પણ વધી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મળેલી ગ્રાન્ટના માધ્યમથી બેંકની તમામ શાખા અને કચેરીઓ ડિજિટલાઇઝ થઈ છે. તેનાથી બેંકની કામગીરી ઝડપી બની છે. તે માટે સૌને અભિનંદન પાઠવું છું. ખેડૂતોને લોન સરળતાથી અને ઝડપી મળી રહે તે હેતુથી લોનના નિયમમાં સરળતા લાવવા બેંક નવી લોન પોલિસી બનાવી અને જમીનની આકારણીના ભાવમાં વધારો કરી ખેડૂતોને વધુ લોન મળી શકે તેવી વ્યવસ્થા કરી તે આવકારદાયક બાબત છે. જમીનના ભાવો તો ખૂબે વધ્યા છે, પણ જંત્રી હજુ વધતા નથી. એટલે જંત્રીના હિસાબે કરતા હશો ને કે બજાર માર્કેટ વેલ્યુ થાય તો સારું રહે, થોડા પૈસા વધારે મળે ખેડૂતોને. આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે તેમના શાસન સેવાકાળમાં સહકારી પ્રવૃત્તિ સાથે ખેડૂતો, પશુપાલકો, દૂધ ઉત્પાદકો, મહિલાઓને સક્રિયતાથી જોડવાનું આંદોલન ઉપાડ્યું છે. શ્રી અમિતભાઈના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સહકારી ક્ષેત્રમાં એક મજબૂત સંકલન કરીને 4 વર્ષના ટૂંકા ગાળામાં દેશની તમામ ગ્રામ પંચાયતોને સહકાર ક્ષેત્ર સાથે જોડવાનું કામ થયું છે.
સહકારી મંડળીઓ દ્વારા ગ્રામીણ અર્થતંત્ર ફોર્મલાઇઝ થાય અને ગ્રામીણ ક્ષેત્રની આવક વધે તેવો ધ્યેય પાર પડી રહ્યો છે. શ્રી અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં દેશમાં 2 લાખ પેક્સના માધ્યમથી ગ્રામીણ અર્થતંત્રમાં નવી ઉર્જા, નવી રોજગારીનું સર્જનનું અભિયાન શરૂ થયું છે. સહકારી બેંકના ઓપરેશનમાં પણ ખૂબ મોટા ફેરફાર આવ્યા છે અને તેના પરિણામે સહકારી બેંકોની વિશ્વસનીયતા વધી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશમાં 29 વિવિધ ક્ષેત્રમાં 8 લાખ જેટલી સહકારી સંસ્થાઓના સુચારુ વ્યવસ્થાપનથી દેશની અર્થવ્યવસ્થામાં મજબૂતાઈ યોગદાન મળી રહ્યું છે. કોઓપરેટિવ બેંકને મજબૂત કરવા માટે અને લોકોને સહકારી બેંકો પ્રત્યે ભરોસો વધે તે માટે દેશના પ્રથમ સહકારિતા મંત્રી અને યુવા સહકારી અગ્રણી શ્રી અમિતભાઈના માર્ગદર્શનમાં સહકાર મંત્રાલયને અનેક રિફોર્મ્સ કર્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો કોલ આપ્યો છે. વિકસિત ભારત માટે તેમણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશા આપી છે. અત્યારે સમયની માંગ છે કે વોકલ ફોર લોકલ. ખેતી બેંક, ગ્રામીણ અર્થતંત્રમાં એગ્રીબેઝ ઉદ્યોગ વધે તે માટે એક્શન પ્લાન બનાવવામાં અને ફૂડ એગ્રો પ્રોસેસિંગ વેપારને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે. ખેતી બેંક આવનાર તહેવારોના દિવસોમાં ગામે ગામ વોકલ ફોર લોકલનો સંદેશો ફેલાવીને વધુને વધુ સ્થાનિક ઉત્પાદનો, ગૃહ ઉદ્યોગો, બનાવટોના વેચાણથી ગ્રામીણ ક્ષેત્રોમાં આર્થિક તાકાત પૂરી પાડશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.